તો મિત્રો આજે મસ્ત મજાનું વરસાદી વાતાવરણ બની ગયું છે અને વરસાદના વાતાવરણમાં જો ભીંડાનું ગરમા ગરમ શાક અને રોટલીઓ મળી જાય તો આનાથી વધારે આપણે શું જોવે છે। જો આજે મસ્ત મજાનું વરસાદી વાતાવરણ બની ગયું છે અને તો જોરદાર વરસાદ ચડ્યો હતો અને થોડાક છાંટાઓ પણ આવતા હતા પણ હાલ બંધ થઈ ગયા છે અને જોવો તમે જોઈ શકો છો કેવું મસ્ત વાતાવરણ છે। તો આજે હું તમારા માટે મસ્ત મજાની ભીંડાની શાકની રેસીપી લઈને આવી છું, તો વિડીયોને અંત સુધી જોવાનું તો ચૂકતા નહીં। તો ચાલો મસ્ત મજાની રેસીપી બનાવીએ। જોવો પણ તમે ખાલી વ્યૂ જોવો, નજારો મસ્ત મજાનો। તો ભીંડાનું શાક બનાવવા માટે સૌ પહેલાં આપણે ભીંડાને સારી રીતે ધોઈ લઈશું, જેથી એમાં જેટલો પણ આળો હોય એ નીકળી જાય અને ભીંડા સારી રીતે સાફ થઈ જાય। પણ ભીંડાને સુધારતા પહેલાં સૌથી પહેલાં એને સારી રીતે લૂછી દઈશું, જેનાથી ચીકણાશ ના રહે અને ભીંડાને સુધારવામાં પણ સરળતા રહે। તો નાના નાના પીસીસમાં આપણે ભીંડાને સુધારી દેવાના છે। અમુક લોકો હોય છે જે મોટા મોટા કટકાઓમાં પણ ભીંડાની સબ્જી બનાવતા હોય છે, પણ જો આપણે બારીક રીતે એને કાપીશું તો તેને પાકવામાં સરળતા રહેશે, કેમ કે ભીંડામાં પાણી એડ નથી થતું। તો બાષ્પથી જે સારી રીતે પાકી જાય જો એ નાના નાના પીસીસમાં કટ થયેલું હોય તો આવી રીતે એને સારી રીતે કટ કરી દેવાનું છે। વિડીયો બહુ જ મસ્ત બનવાનો છે, તો છેલ્લા સુધી જોતા રહેજો। અને હાલ તો વાતાવરણ જે છે એ વરસાદનું છે અને એમાં મસ્ત મજાનું વરસાદી વાતાવરણમાં વરસાદ ચડ્યો હતો બહુ જ। જોવો હું તમને કેમેરો ઝૂમ કરીને બતાવું, તમને આમ સારી રીતે નહીં દેખાતું હોય પણ મસ્ત મજાનો વરસાદ ચડેલો હતો। અને જોવો પપાયામાં કેવા મસ્ત પપાયા આવ્યા છે, કોને કોને પપૈયા ભાવે છે એ પણ કહેજો। અને ભીંડાના શાકમાં જો તમે ડુંગળી નાખશો તો ટેસ્ટ ઓર બી બહેતર આવશે, મતલબ કે સારો આવશે। તો આપણે એક આદી ડુંગળી પણ ઝીણી રીતે સુધારી દેવાની છે અને ભીંડાના શાકમાં નાખીએ તો સ્વાદ બહુ જ મસ્ત આવે છે। કોણ કોણ ભીંડાના શાકમાં ડુંગળી નાખીને ખાય છે કોમેન્ટની અંદર જરૂરથી કહેજો। તો સારી રીતે આપણે એને પણ સુધારી દઈશું અને પછી આપણે તેલને ગરમ થવા મૂકીશું। તેલ તમારા અકોર્ડિંગ જ લેવાનું છે અને તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં જો લસણ નહીં નાખો, સ્કીપ કરી દેશો તો પણ ચાલશે, કેમ કે ડુંગળી આવી ગઈ તો લસણની આટલી જરૂર નથી રહેતી। તેલ ગરમ થઈ જાય પછી એમાં આપણે જીરું નાખી દઈશું અને ઉપરથી આપણે મરચાં વાઢેલા હતા એ અંદર ફ્રાય કરી દઈશું। જ્યારે આ બંને ફ્રાય થઈ જાય એટલે પછી આપણે એની અંદર ડુંગળી નાખી દઈશું અને ડુંગળીને પણ થોડી વાર ફ્રાય કરી દઈશું અને પછી આપણે અંદર ભીંડાને એડ કરી દઈશું। સામાન્ય મસાલાઓ દ્વારા પણ શાકને મસ્ત મજાનું બનાવી શકાય છે। જો તમારે ગરમ મસાલાને એ બધું સ્કીપ કરવું હોય તો સૌથી સારું, કેમ કે એ આટલા હેલ્થ માટે સારા નથી હોતા જેટલા સામાન્ય મસાલાઓ છે। પછી આપણે એની અંદર હળદરને નાખી દઈશું અને પછી સૂકું મરચું નાખી દઈશું, તમારા મુજબ તમારે જેટલું તીખું ખાવું હોય કે માપનું ખાવું હોય એટલી રીતે। પછી આપણે સ્વાદ અનુસાર ઉપર નમક નાખી દઈશું અને થોડી વાર એને હલાવતા રહીશું। ત્યારે ગેસની ફ્લેમ ફૂલ રાખવાની છે, જેથી સારી રીતે અને જલ્દીથી પાકી જાય। ભીંડામાં પાણી એડ નથી થતું એટલે એને હલાવતા જ રહેવાનું, જેથી મરચાં અને કોઈ બી મસાલો અંદર દાજી ના જાય। અને એને થોડી વાર હલાયા પછી એના ઉપર ઢાંકણું ઢાંકી દેવાનું છે, જેથી આ બાફના કારણે સારી રીતે પાકી શકે। અને પછી તમે થોડી વાર રહીને જોશો ત્યારે આપણા ભીંડાની સબ્જી બનીને તૈયાર થઈ જશે। જોવો સુગંધ પણ મસ્ત આવતી હતી અને પછી એને હલાવતા રહેવાનું। બાફના કારણે ફોનનો કેમેરો ધૂંધળો થઈ ગયો પણ જો મસ્ત મજાનું દેખાય છે ને। જો મસ્ત મજાની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે। ભીંડા પણ એકદમ સારી રીતે પાકી ગયા છે, એને આપણે હલાવશું તો નીચેથી દાજે નહીં। તમે આ રીતે શાક કરીને ખાધું છે કે નહીં એ કોમેન્ટમાં જરૂરથી કહેજો। આને બાજરીના કે ઘઉંના સાથે ખવાય છે? તમારા ગામમાં વરસાદ આવ્યો છે કે નહીં એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને થોડું વ્યૂ માણી લો। જોવો તો મળીએ નવી રેસીપી સાથે અને તમારે નેક્સ્ટ શાની રેસીપી જોઈએ છે એ પણ કહેતા રહેજો, તો આપણે એવી રીતે રેસીપી બનાવશું। તો ચાલો મળીએ। જય હિન્દ, રાધે રાધે, બાય, જય શ્રી કૃષ્ણ। ખાતા રહો, ખુશ રહો અને હસતા રહો।